પાટણના સાંતલપુરના બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં સાફ સફાઈ અને રેગ્યુલર પાણીના આપતા ખેડૂતોમાં મુશ્કેલી જોવા મળી છે। ત્યારે લોકો જે સાફ સફાઈને લઈ આક્ષેપ કરી રહ્યા છે, ખેડૂતોના પાક નિષ્ફળ જવાના આરે છે। આ વચ્ચે હવે ખેડૂતો પોતે જ મેદાનમાં ઉતરી ગયા છે। પાટણના સાંતલપુર તાલુકાના બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલની અંદર આવતા ડાભી, ઉંડરોટ, ડાલડી, બામરોલી, કોરડા અને જામવાડા ગામના ખેડૂતોએ હજારો હેક્ટરની અંદર અલગ અલગ પાકનું વાવેતર કરેલું છે, પરંતુ રાધનપુર નર્મદા નિગમની બેદરકારીને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। નર્મદા નિગમ દ્વારા ટેન્ડર બહાર પાડી નર્મદા નિગમની કેનાલની સાફ સફાઈ અને રિપેરિંગ જેવી કામગીરી કરવામાં આવી છે, પરંતુ નર્મદા નિગમની કેનાલ બામરોલી ડિસ્ટ્રિક્ટમાં બરાબર સાફ ન કરેલી હોવાના કારણે જેના કારણે ખેડૂતોના વાવેતર કરેલા પાક નિષ્ફળ થવાના આરે છે। એટલે કેનાલ આખી છે ને માટીથી ભરી ગઈ છે, એટલે એને સાફ કરવાની જરૂર છે અને સાફ કરી હતી પણ પૂરતી કરી નથી, તેથી કરીને પાણી આવે છે પણ આગળ તૂટી જાય છે, એટલે વારંવાર બંધ કરવી જોઈએ છે કેનાલ। એના કારણે અમે બધા ખેડૂતો હેરાન થઈ રહ્યા છીએ। અત્યારે જાતે સફાઈ કરવી પડે છે? અત્યારે જાતે સફાઈ કરે છે બધા અમારા ગામના લોકો, જેમને મશીન પડ્યા છે એ પાવડા લઈ, પણ એમ થઈ રહેતું નથી પૂરી સફાઈ। કેનાલમાં પૂરતું પાણી મળતું નથી અને શું કેનાલની શું પરિસ્થિતિ? કેનાલમાં માટી બહુ પડી છે ને, એના કારણે કેનાલ ભરાવ લઈને જામવાડા બાજુ વારંવાર તૂટી જાય છે ને, એટલે કેનાલ બંધ કરવી પડે છે અને 24 કલાક પાણી મળતું નથી। 4 કલાક મળે ને 8 કલાક બંધ રહે ને આવું બધું થાય। તો વાવેતર કરેલા પાકને વાવેતર તો જીરું, એરંડા બધું વાવેતર જ છે। જો પાણી સરેરાશ નહીં ચાલે ને તો બધો પાક નિષ્ફળ જાય છે। પાણી વગેરે હેરાન થઈ જાય છે, પાણી આવતું નહીં અને લાઇટ આવે ત્યારે પાણી નહીં હોતું, પાણી હોય ત્યારે લાઇટ નહીં હોતી। અને આજ ગઈ સાલ થોડું મળ્યું હતું પાણી, મોલની સાલે આમનું આમ હતું, અમે પૈસા જદી આપતા ત્યારે અમારે પાણી આવતું, ઉપર અમે ધરખોલો કરાવીને આવીએ એ ધરાવીને બંધ કરી નાખે છે। અમે અહીંથી વરતા વરીએ એટલે પાણી બંધ છે, પૈસાનો વહીવટ કરતા એટલા દી અમારું પાણી કમ્પ્લીટ આવતું મહિનો પાણીની અમે લગભગ 15 દિવસથી મતલબ હેરાન થઈએ અમે ત્યારનું, મતલબ અમારે તો 15-20 દાડા પહેલાં પાણી જોઈએ। એની જગ્યાએ હજી અમારા ગારવડ નથી, હું મારા ખુદના ખેતરમાં 1 વીઘા જેવા મેં બટાકા કર્યા છે, મેથી કરી છે અને લસણ વાવ્યું છે, પણ એને હજી હું 3 દિવસથી વાટ જોઉં હું અને ભૂંડા આવીને બધા બટાકા બધું ખાઈ જાય એમ, અને હજી પાણી હજી અમારી અહીંયા હજી પહોંચ્યું નહીં બરાબર। કોઈના ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી, 2 કલાક કેનાલ આવે છે ને બંધ થઈ જાય છે। પછી જે કેનાલ હમી કરવાની હતી એ હમી કેનાલ થઈ નથી, ચારે બાજુ ઝાડ પડ્યા છે, રેત પડી છે, બધું તૂટલ પડ્યું છે। 2-3 કલાક થઈને ફોન કરી કે કેનાલ તૂટી ગઈ છે, ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી। વચ્ચેના એડા, જીરું, રાયડું બધું હુકાયેલું, સરકાર કાંઈ ધ્યાન આપતી નથી, આગેવાનો કોઈ સાંભળતા નથી। તો શું માગણી? માગણી અમારે પાણીની માગણી છે અને અધિકારીઓ પાણી છોડાવતા નથી। વરસાદના કારણે ખેડૂતોની ચોમાસુ સિઝન નિષ્ફળ ગઈ હતી, ત્યારે શિયાળુ સિઝન પર આશા બંધાઈ હતી। તેવા સમયે રાધનપુર નર્મદા નિગમની બેદરકારી અને અધિકારીઓની મનમાનીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। આ વચ્ચે હવે કેનાલની સાફ સફાઈ કે રિપેરિંગની કામગીરી થઈ નથી, ત્યારે હવે જાતે જ ખેડૂતોએ કેનાલની સાફ સફાઈ અને રિપેરિંગ કામગીરી હાથ ધરી છે કે જેના કારણે પોતાનો પાક બચી શકે। મનુ ડાભી, મંતવ્ય ન્યૂઝ, રાધનપુર।